સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી 1500 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। કરોડોના ફ્રોડ કેસમાં પાંચમો આરોપી ઝડપાયો। આરોપી અલ્પેશ વગાસિયાની સુરત એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે। તો આઈવી ટ્રેન્ડ નામે ઓફિસ ખોલી વધુ વળતરની લાલચ આપી રોકાણકારોને શિકાર બનાવ્યા હતા। આપણે જણાવી દઈએ કે શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તે લાલચ આપતો હતો। લોકોના કરોડો રૂપિયા હવાલા અને આંગણિયા મારફતે દુબઈ મોકલવામાં આવતા હતા। તપાસમાં અત્યાર સુધી 40થી વધુ બેંક ખાતા સામે આવ્યા છે। આ ખાતાઓમાં 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે। તો દેશભરમાં આ કેસમાં 171 જેટલી એનસીઆરપી ફરિયાદો નોંધાઈ છે। એક વર્ષથી દુબઈમાં રહેલો આરોપી કે જે ભારત પરત ફરતા જ એરપોર્ટ પરથી તેને દબોચવામાં આવ્યો હતો। આ જ કેસમાં હવે એક બીજા પાંચમા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વગાસિયા, જે ખરેખર એ જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો। અને અલ્પેશ વગાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે। એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યું તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે।